વાત કરીએ તો તરવાનું નિમિત્ત પણ ડૂબાડનાર બને. એક દાખલો આપો. એક અવધિજ્ઞાની મહાત્મા હતા. જંગલમાં ધ્યાન કરી રહ્યા હતા. ત્યાંથી એક કઠિયાળો લાકડાની ભારી લઈને જતો હતો. વૃદ્ધ હતો. આખા શરીરે કરચલી વળેલી હતી. ચામડીમાં ખંજવાળનો રોગ હતો. શરીર અશક્ત હતું. માંડ માંડ ભારો ઉપાડીને જતો હતો. તેની સ્થિતિ જોઈ મહાત્માને થયું, કયા કર્મો કર્યા હશે કે આટલી મોટી ઉંમરમાં, આવી રોગાવસ્થામાં, આવી રીતે આટલો ભાર ઉપાડીને બિચારાને જીવન નિર્વાહ કરવો પડે છે. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. કઠિયારાની ભૂતકાળની આરાધના અને એમાં કરેલી વિરાધના દેખાઈ. એના ઉપર દયા આવી અને થયું, જો આને જાતિસ્મરક જ્ઞાન થાય, ભૂતકાળમાં કરેલી આરાધના અને વિરાધના દેખાય તો ઉગરી જાય. તેને ઉગારવા, બોધ કરવા મહાત્માએ પ્રાકૃત ભાષામાં એક શ્લોક બનાવ્યો. તેમાં તેના પૂર્વભવનો ઉલ્લેખ કર્યો અને મોટા સ્વરે શ્લોક બોલ્યા. શ્લોકના શબ્દો તેના કાને પડ્યા. તેને લાગ્યું કે આ મને પરિચિત લાગે છે. ઉહાપોહ કરતા જાતિસ્મરક જ્ઞાન થયું. પૂર્વના ભવો દેખાવા લાગ્યા. એને થયું, આ મને શું થઈ ગયું? આ બધું શું દેખાય છે? કોઈએ મારા ઉપર મેસ્મેરિઝમ કર્યું લાગે છે. એમાં સામે ઊભા રહેલા મહાત્મા દેખાયા અને થયું કે નક્કી આ મુંડિયાએ જ મારી ભારી પડાવવા આ તરકટ કર્યું લાગે છે. લાકડાની ભારી લઈને મહાત્માને મારવા દોડ્યો. એમાં ત્યાં રહેલા ક્ષેત્ર દેવતાનો ઉપયોગ ગયો અને એણે મહાત્માને સુરક્ષા કરી. પણ પેલા કઠિયારા માટે તો આ નિમિત્ત તરવાનું હતું, પણ જીવની પાત્રતા ન હતી, એટલે તારવા માટે પ્રયત્ન કરનાર મહાત્માને એ મારવા દોડ્યો. એની સામે જેનામાં પાત્રતા હોય તો તેને તો ખરાબ નિમિત્ત પણ તરવાનું કારણ બને. દળ પ્રહારીનું જીવન જોઈએ તો દીક્ષા પછી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરાવે તેવા અનેક નિમિત્તો મળ્યા. કોઈ એમને ગાળો આપે છે, લાકડીના પ્રહારો કરે છે, પથ્થર ફેંકે છે, ધોર માર મારે છે, છતાં એમને શુભ ધ્યાન કર્યું. એટલે જ્ઞાની ભગવંતો કહે છે કે જે બીજાના દોષો જુએ છે તે આર્તધ્યાન રૌદ્રધ્યાનથી બચી શકતો નથી. જે પોતાના દોષો જુએ છે તે જ બચી શકે છે. પરિસ્થિતિના અસ્વીકારથી આર્દ્ર રૌદ્ર ધ્યાન સામે ચાલીને આવે છે અને પરિસ્થિતિના સ્વીકારથી આર્દ્ર રૌદ્ર ધ્યાનને તાળી શકાય છે. પરિસ્થિતિનો સ્વીકાર કરાય તો જ દુર્ધ્યાનથી બચી શકાય. આવી જ વાતો લઈને ફરી મળીશ.